બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે અચાનક વાવાઝોડા અને ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. મધરાતે શરૂ થયેલા આ કુદરતી પ્રકોપને કારણે અનેક વિસ્તારોમાં મિલકતોને ભારે નુકસાન થયું છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે આ આખી ઘટના રાત્રિના સમયે ઘટી હોવાથી સદનસીબે એક મોટી જાનહાનિ ટળી છે. વાવાઝોડાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ડીસા સ્થિત એક કોલ્ડ સ્ટોરેજનો વિશાળ લોખંડી શેડ પળવારમાં ધરાશાયી થઈ ગયો હતો. શેડના મોટા ભાગના પતરા હવામાં ઉડીને દૂર દૂર આવેલા ખેતરોમાં જઈને પડ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ કોલ્ડ સ્ટોરેજના માલિકને આ આકસ્મિક આપત્તિના કારણે આશરે ₹25 થી 30 લાખનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડીસા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો બાજરીનો પાક વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતો અને વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાચા ઘરો અને પશુઓના શેડ પરથી પતરા ઉડી જતા લોકો આખી રાત ફફડાટમાં જીવ્યા હતા. વાવાઝોડું મધરાત્રે ત્રાટક્યું હોવાથી લોકો ઘરમાં હતા અને કોલ્ડ સ્ટોરેજ કે માર્કેટ યાર્ડમાં કોઈ અવર જવર નહોતી, જેથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી.